વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણની અંદર જોશું કે પદાર્થનું વજન ચંદ્ર પર. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થનું વજન છે એ પૃથ્વી પર શાના કારણે છે, તો કે કોઈ પણ પદાર્થને પૃથ્વી પોતાની તરફ આકર્ષે છે જેના કારણે પદાર્થનું વજન પૃથ્વી પર છે. એ જ રીતે કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન, તો કે કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન એ પદાર્થ ઉપર લાગતા ચંદ્રની સપાટીના આકર્ષણ બળને કારણે છે. એટલે આપણું જે વજન પૃથ્વી પર છે એ વજન આપણી ઉપર પૃથ્વી પર લાગતા આકર્ષણ બળને કારણે આપણું વજન છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા અને તેનું સૂત્ર પણ મેળવ્યું કે વજન W બરાબર m/g, જ્યાં g શું છે? g છે પદાર્થ ઉપર લાગતા આકર્ષણ બળને કારણે તેનામાં ઉદ્ભવતો પ્રવેગ. પણ કોઈ પણ પદાર્થનું એના ભૌગોલિક સ્થાન પર દરેક પદાર્થ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ હંમેશા એક સરખું હોય છે, માટે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય હંમેશા સરખું હોય છે. માટે કોઈ પણ પદાર્થનું વજન તે ભૌગોલિક સ્થાન છે એ ભૌગોલિક સ્થાન ઉપર તેના દ્રવ્યમાનના સમપ્રમાણમાં ચલે છે. માટે આપણે કોઈ પણ પદાર્થનું વજન છે તેના દ્રવ્યમાનનું માપ લઈએ છીએ, જેના વિશે આપણે માહિતી મેળવી. તો અહીંયા એ જ રીતે કે કોઈ પણ પદાર્થનું વજન છે એ પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. એટલે કે કોઈ પણ પદાર્થનું વજન એ છે કે જે પૃથ્વી જેના દ્વારા એટલે કે પદાર્થ ઉપર પૃથ્વીનું આકર્ષણ બળ લાગે છે અને આ આકર્ષણ બળને કારણે દરેક પદાર્થને પોતાનું વજન છે. એ જ રીતે ચંદ્ર પર પણ કોઈ પણ પદાર્થનું વજન છે એ પદાર્થ ઉપર લાગતા ચંદ્રના બળને કારણે છે. એટલે કે કોઈ પણ પદાર્થને આપણે ચંદ્ર પર લઈ જઈએ અથવા તો આપણે જઈએ તો આપણી ઉપર લાગતું આપણું વજન છે એ આપણી ઉપર લાગતા ચંદ્રના આકર્ષણ બળને કારણે આપણું વજન છે. આપણું વજન આપણે માપીએ છીએ. મેં અગાઉના લેક્ચરમાં કીધું ત્યારે વજન કાંટા ઉપર આપણે ઊભા રહી જઈએ છીએ. તો વજન કાંટા ઉપર આપણે ઊભા રહી જઈએ ત્યારે આપણું બળ છે એ આપણને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે અને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે એટલે પૃથ્વી આપણી ઉપર કંઈક બળ લગાડે છે. આ બળને કારણે આપણું વજન છે. એટલે પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન એ બળ છે. પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન એ શું છે? બળ છે, કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. એટલે કે આ બળ દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ જ રીતે ચંદ્ર પર પદાર્થનું વજન છે પદાર્થ પર લાગતા ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. એટલે કે ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં કેવું છે? ઓછું છે. ચંદ્રનું દળ છે પૃથ્વીની સાપેક્ષમાં કેવું છે? ઓછું છે. પરિણામે ચંદ્ર ઉપર જે આકર્ષણ બળ લાગશે એ આકર્ષણ બળ લગાડે છે એ આકર્ષણ બળ તો હંમેશા પૃથ્વીની સરખામણીમાં કેવું હશે? ઓછું હશે. આપણે જાણીએ છીએ કે ચંદ્ર છે પૃથ્વી કરતાં ઘણો બધો નાનો છે, તો પૃથ્વીનું દ્રવ્યમાન ઓછું છે. પૃથ્વીનું દ્રવ્યમાન ઓછું હોવાને કારણે ચંદ્રનું દ્રવ્યમાન ઓછું છે પૃથ્વી કરતાં. માટે ચંદ્ર ઉપર જે વસ્તુ હશે એની પર જે આકર્ષણ બળ લાગશે એ પૃથ્વીની સરખામણીમાં હંમેશા ઓછું લાગવાનું. એટલે કે ચંદ્ર છે એ ચંદ્રનું આકર્ષણ બળ એ પૃથ્વીની સરખામણીમાં વધારે છે, કારણ કે પૃથ્વીનું દ્રવ્યમાન વધારે છે જ્યારે ચંદ્રનું દ્રવ્યમાન ઓછું છે. એટલે આપણે જાણીએ છીએ કે જેમ દ્રવ્યમાન વધારે તેમ આકર્ષણ બળ વધારે અને જેમ દ્રવ્યમાન ઓછું તેમ આકર્ષણ બળ ઓછું. એટલે કોઈ પણ પદાર્થ ઉપર ચંદ્ર ઉપર લાગતું આકર્ષણ બળ હંમેશા પૃથ્વીની સરખામણીમાં ઓછું હોવાનું, કારણ કે ચંદ્રનું દ્રવ્યમાન હંમેશા ઓછું છે. માટે ચંદ્ર ઉપર કોઈ પણ પદાર્થને લઈ જાઓ તો એ પદાર્થ ઉપર ચંદ્રનું લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય હંમેશા ઓછું હોવાનું, જ્યારે પૃથ્વી પર એ જ પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે હોવાનું. કારણ કે મુખ્ય તફાવત એ છે કે ચંદ્ર અને પૃથ્વીના દ્રવ્યમાનમાં ફેરફાર છે. ચંદ્રનું દ્રવ્યમાન ઓછું છે અને પૃથ્વીનું દ્રવ્યમાન વધારે છે. એટલે ચંદ્રનું દળ છે પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે, તેથી ચંદ્ર પદાર્થો ઉપર ઓછું આકર્ષણ બળ લગાડે છે. એટલે પૃથ્વીની સરખામણીમાં ચંદ્રનું દ્રવ્યમાન ઓછું છે, માટે ચંદ્ર પદાર્થ ઉપર જે આકર્ષણ બળ લગાડે આકર્ષણ બળ ઓછું. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે, કોઈ પણ પદાર્થ લઈએ તો એ પદાર્થનું દ્રવ્યમાન ધારો કે m છે, તથા ચંદ્ર પર તેનું વજન Wm છે. ચંદ્ર પર તેનું વજન Wm છે. અહીંયા W એટલે કે વજન અને m એટલે મૂળ. Wm બંને ભેગા છે. W એટલે વજન, m એટલે મૂળ. અને આ જે m છે એ ખાલી m છે, એકલો m છે, એની સાથે બીજું કોઈ છે નહીં. માટે પદાર્થનું દ્રવ્યમાન m
અને એ પદાર્થ પર ચંદ્ર પર તેનું વજન Wm છે. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન કેપિટલ M સ્મોલ m છે. એ બધા બે અક્ષર ભેગા આવશે, અહીંયા તમારે સમજવાનું. કેપિટલ M એટલે મૂન, સ્મોલ m એટલે દ્રવ્યમાન. એટલે કે પદાર્થનું ચંદ્રનું દ્રવ્યમાન કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. આ પદાર્થનું દ્રવ્યમાન, પદાર્થનું વજન Wm અને તેની ત્રિજ્યા Rm છે, એટલે કે મૂન. એટલે R એટલે કે રેડિયસ, M એટલે કે મૂન. R એટલે રેડિયસ, M એટલે મૂન. તો અહીંયા જે નાના m છે, બધા નાના m છે, એ નાના m છે એ મૂન માટે છે, એટલે કે ચંદ્ર માટે છે. શેના માટે છે? ચંદ્ર માટે. બરોબર? એટલે અહીંયા થયું ચંદ્રનું વજન, સોરી, ચંદ્ર પર તેનું વજન Wm એટલે પદાર્થનું ચંદ્ર પર વજન, અહીંયા છે ચંદ્રનું દ્રવ્યમાન અને અહીંયા છે ચંદ્રની ત્રિજ્યા. બરાબર ને? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે અહીંયા પદાર્થનું વજન Wm, આ છે ચંદ્રનું દ્રવ્યમાન છે અને આ છે ચંદ્રની ત્રિજ્યા. બરાબર છે? હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર પદાર્થનું વજન, આપણે પદાર્થ ઉપર લાગતું બળ અને શું કીધું? વજન તરીકે ઓળખાવ્યું. તો અહીંયા Wm એટલે કે ચંદ્રનું વજન બરાબર કેપિટલ G ઇન્ટુ સ્મોલ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ગુણ્યા m. અહીંયા કેપિટલ M ઇન્ટુ સ્મોલ m એટલે ચંદ્રનું દ્રવ્યમાન, સ્મોલ m એટલે ખાલી સ્મોલ m એટલે પદાર્થનું દ્રવ્યમાન, છેદમાં Rm સ્ક્વેર એટલે ચંદ્રની ત્રિજ્યા. Rm સ્ક્વેર એટલે શું? ચંદ્રની ત્રિજ્યા. હવે ધારો કે આ જ પદાર્થનું પૃથ્વી પર વજન We છે. આ જ પદાર્થનું પૃથ્વી પર વજન ક્યાં છે? We. અહીંયા પદાર્થનું વજન ચંદ્ર પર Wm, અહીંયા પદાર્થનું વજન પૃથ્વી પર We. પૃથ્વીનું દ્રવ્યમાન કેપિટલ M, કારણ કે પૃથ્વી પર છે એટલે પૃથ્વીનું દ્રવ્યમાન આપણે કેપિટલ M તરીકે દર્શાવેલું છે, કેપિટલ M, અને તેની ત્રિજ્યા કેપિટલ R. અહીંયા કોઈ ફેરફાર કર્યો નથી, જે છે એમનો જ રાખ્યું છે, જેથી કરીને તમને વધારે પૂછો નહીં. માત્ર શું ફેરફાર થયો? પદાર્થનું ચંદ્ર પર વજન Wm અને પદાર્થનું પૃથ્વી પર વજન We. બરોબર? તો હવે આના ઉપરથી પદાર્થનું પૃથ્વી પર વજન કરીએ તો એનું સૂત્ર શું થાય કે We બરાબર G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m છેદમાં R સ્ક્વેર. આ થયું પદાર્થનું પૃથ્વી પર વજનનું સૂત્ર અને આ થયું પદાર્થનું ચંદ્ર પર વજનનું સૂત્ર. બરાબર? કારણ કે પદાર્થનું વજન ચંદ્ર પર અને પૃથ્વી પર બંને ઉપર આપણે માપવાનું છે. એટલે પદાર્થનું વજન ચંદ્ર પર અને પદાર્થનું વજન પૃથ્વી પર. હવે અહીંયા થોડાક માપ આપ્યા છે કે પદાર્થ આપ્યો છે પૃથ્વી અને ચંદ્ર. દ્રવ્યમાન કિલોગ્રામમાં પૃથ્વીનું દ્રવ્યમાન છે 5.9 ગુણ્યા 1024 ચંદ્રનું વજન છે 7.36 ગુણ્યા 1022 પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10/6 અને ચંદ્રની ત્રિજ્યા છે 1.74 ગુણ્યા 10/6. હવે આ બધી જ કિંમતો જો આની અંદર તમે મૂકો તો આ G કેપિટલ G અને સ્મોલ m, કેપિટલ G અને સ્મોલ m તો બંને સરખા જ છે, એટલે બંને ઉડી જશે. માત્ર કોની કિંમત મૂકવાની? આ એકની, આ એકની, આની અને આની. બરોબર? તો આની કિંમત મૂકીએ તો Wm છેદમાં એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન અને પદાર્થના પૃથ્વીના વજનનો ગુણોત્તર. આપણે શું શોધવાનું છે? પદાર્થનું વજન ચંદ્ર પર. તો કે પદાર્થનું વજન ચંદ્ર પર અને પદાર્થનું વજન પૃથ્વી પર લઈએ તો એના ગુણોત્તર લઈએ તો આ બધી કિંમતો મૂકતા એનો જવાબ આવે 2.43431 ગુણ્યા 1022 છેદમાં 1.474 ગુણ્યા 1011. એટલે આનો ભાગાકાર આપણે કરીએ તો 0.165 બરાબર 1/6. આ તમારે ગોખી નાખવાનું છે, યાદ રાખવાનું નથી, કઈ ગણતરી કરવાની નથી, માત્ર ગોખી લખી નાખવાનું. બરાબર? અને આ બધા એક એક માર્કના પ્રશ્નો પણ છે કે પૃથ્વીનું વજન જણાવો, પૃથ્વીની ત્રિજ્યા જણાવો, ચંદ્રનું વજન જણાવો, ચંદ્રની ત્રિજ્યા જણાવો. બરાબર? તો એક એક માર્કના પ્રશ્નો પણ આમાંથી નીકળશે. એટલે આપણે શોધવાનું છે પદાર્થનું ચંદ્ર પર વજન. બરાબર? તો પદાર્થનું ચંદ્ર પર વજન શોધવા માટે પદાર્થનું ચંદ્ર પર વજન અને પદાર્થનું પૃથ્વી પર વજનનો ગુણોત્તર લઈએ તો એનો ગુણોત્તર મળે છે આપણને Wm ના છેદમાં We બરાબર 0.165 એટલે કે 1/6.
એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી પર વજન લઈએ તો બરાબર 1/6 થાય. એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર પૃથ્વી પર ચંદ્રના વજનના છઠ્ઠા ભાગ. એટલે કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વી પર હોય એના કરતા છઠ્ઠા ભાગનું વજન ક્યાં થાય? ચંદ્ર. એના કરતા છઠ્ઠા ભાગનું. માનો કે તમારું વજન અહીંયા 60 કિલોગ્રામ છે. કેટલું? 60 કિલોગ્રામ. તો ચંદ્ર ઉપર છઠ્ઠા ભાગનું એટલે 60 ભાગ્યા 6 એટલે કે 10 કિલોગ્રામ. એટલે તમારું વજન અહીંયા જો 60 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર તમારું વજન 10 કિલોગ્રામ થાય. કેટલું થાય? 10 કિલોગ્રામ. માનો કે તમારું વજન અહીંયા 30 કિલોગ્રામ છે. કેટલું? 30 કિલોગ્રામ. તો ચંદ્ર પર તમારું વજન કેટલું? તો કે 30 ભાગ્યા 6 એટલે 6 પંચા 30 એટલે ચંદ્ર પર તમારું વજન 5 કિલોગ્રામ થાય. છઠ્ઠા ભાગ. કેટલાનું? છઠ્ઠા ભાગ. બરાબર. એટલે આના માટેનું સૂત્ર થાય કે Wm બરાબર 1/6 ઇન્ટુ We અથવા તો We/6 We/6 એટલે કે કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર તે પદાર્થનું પૃથ્વી પર વજન ભાગ્યા 6. બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે આ આખું પરિણામ આપણે મેળવ્યું કે કોઈ પણ પદાર્થનું વજન ચંદ્ર પર કેવી રીતે માપી શકાય. આ થિયરી છે. બરાબર? આ થિયરી તમારે યાદ રાખવાની, તૈયાર કરી રાખવાની. પરીક્ષામાં 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય. બરાબર? આ કશું જ નથી. આપણે જાણીએ છીએ કે પદાર્થનું ચંદ્ર પર વજન, પૃથ્વી પર વજન તેના પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. ચંદ્ર પર વજન ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. ચંદ્રનું દ્રવ્યમાન ઓછું છે કે તે પદાર્થ પર ઓછું આકર્ષણ બળ લગાડે માટે તે વજન ઓછું હોય. બરાબર? આ બાકી તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક સૂત્રો પરથી જ આ સૂત્ર મેળવેલું છે. બરાબર? જ્યાં ચંદ્રનું વજન, ચંદ્ર પર પદાર્થનું વજન, પદાર્થનું દ્રવ્યમાન, ચંદ્રનું દ્રવ્યમાન અને ચંદ્રની ત્રિજ્યા. એ જ રીતે પદાર્થનું દ્રવ્યમાન તો અહીંયા છે એ ચંદ્ર પર રહેવાનું. ગુરુત્વાકર્ષણ બળ g નું મૂલ્ય ચંદ્ર ઉપર અચળ રહેવાનું, અહીંયા પણ અચળ રહેવાનું. બરાબર છે? એટલે પૃથ્વી પર પદાર્થ, પૃથ્વીનું વજન W, પૃથ્વી પરનું દ્રવ્યમાન m અને પૃથ્વીની ત્રિજ્યા r. આ બધાનો આપણે શું કરવાનો છે? ગુણોત્તર મેળવવાનો છે. માત્ર કિંમતો આ તમારે લખવાની છે. બરાબર? આ કદાચ કોષ્ટક ન લખો તો પણ તમારે મોટા પ્રશ્નની અંદર આ કોષ્ટક ન લખો તો ચાલે. આ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 અહીંયા લખી નાખવાનું કે પરિણામ 1 અને 2 પરથી સીધું આ મેળવી લેવાનું. બરાબર? સીધું લખી નાખવાનું Wm ના છેદમાં We બરાબર 0.165 બરાબર 1/6. માટે કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન એ પૃથ્વીના પરના પદાર્થના વજનના છઠ્ઠા ભાગનું હોય છે. બરાબર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 10.4. અહીં આપ્યું છે કે એક પદાર્થનું દ્રવ્યમાન 10 કિલોગ્રામ છે અને તેના પર લાગતું આકર્ષણ બળનું મૂલ્ય, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તે પદાર્થનું વજન શોધો. પદાર્થનું દ્રવ્યમાન કેટલું છે? 10 કિલોગ્રામ. તેના પર લાગતા ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તે પદાર્થનું વજન શોધો. તો હવે m બરાબર આપણે જોઈએ છે કે m બરાબર 10 કિલોગ્રામ, g બરાબર 9.8 એટલે 10 કિલોગ્રામ ગુણ્યા 9.8 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 98 ન્યૂટન. એટલે કે તે પદાર્થનું વજન થયું 98 ન્યૂટન. બીજો દાખલો છે કે પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન 10 ન્યૂટન છે. પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન કેટલું છે? 10 ન્યૂટન. તો તે પદાર્થનું ચંદ્રની સપાટી પર વજન કેટલું? તે પદાર્થનું ચંદ્રની સપાટી પર વજન કેટલું? તો આપણે જાણીએ છીએ કે Wm બરાબર We/6. તો We શું દર્શાવે છે? પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન. તો અહીંયા પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન કેટલું છે? 10 ન્યૂટન. તો કે 10/6 ન્યૂટન. 10/6 એટલે કે 1.67 ન્યૂટન. એટલે કે તે પદાર્થનું ચંદ્રની સપાટી પર વજન 1.67 ન્યૂટન જેટલું થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળનો આ ટોપિક અહીંયા પૂરો કરીએ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરના આગળનો ટોપિક છે આર્કિમિડીઝનો સિદ્ધાંત એ પૂરો કરી અને સાપેક્ષ ઘનતા વિશે આગળ માહિતી મેળવી અને આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.